આજે તો સવારમાં જાગતા વેત જ પહેલાં લોટ ચાળવાની શરૂઆત કરવી પડી, કેમ કે કાલે ધ્યાનશે કેટલો બધો લોટ ઉડાડી દીધો હતો અને રાત્રે થાકી ગઈ હતી એટલે મેં લોટ ચાળવાનું બંધ જ રાખ્યું. આ રીતે લોટ ચાળીને એટલે લોટ આજુબાજુમાં ઓછો ઉડે ને કપડાને એવું ખરાબ ન થાય આપણું. અને જો ધ્યાનશે એના પપ્પાએ હવે જાગી ગયા છે, બેયને બ્રશ કરવાનું બાકી છે. અને જો ધ્યાનશે તો હાઈ કીધું નહીં એટલે વિશાલે આજે હાઈ કહી દીધું. અને ધ્યાનશભાઈના નખરા તો સવારમાં ચાલુ હોય જ. એ બેને ચા નાસ્તો કરવો હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, પણ મને ભૂખ લાગી છે એટલે ચા નાસ્તો બનાવીને હું ચા નાસ્તો કરવા હમણાં બેસી જવાની છું. મારો ભાઈ ચોકલેટની ફેક્ટરીમાં કામ કરે છે એટલે એને મને આ ચોકલેટ મોકલાવેલી છે, પણ હું રોજ વિચાર કરું કે આજે બનાવું કાલે બનાવું, પણ મને છે ને બનાવવાનો ટાઈમ જ નથી મળતો. એટલે આજે તો મેં કીધું ફાઇનલી હું બનાવી જ નાખું. એટલે મારી રસોઈ પતવા આવી છે અને વિશાલને કીધું કે તમે ચોકલેટ છે ને મને સુધારી દો, એટલે હું ફટાફટ બનાવી નાખું. પહેલાં આવા ખમણવાના ફંદા કર્યા અને પછી એમાં મેળ ન આવ્યો ને એટલે પછી આપણે કીધું તું એવી રીતે કરવું જ પડે. પછી તો આવી રીતે સુધારવા માંડ્યા અને ખોટા વાસણના ઢગલા કર્યા. અને ધ્યાન દેખાતો નહોતો એટલે મારે જોવા જવું પડ્યું કે શું કરે છે, પણ અહીંયા બેઠા બેઠા સોફામાં ગુલ્ફી જમાવે છે. પછી તો તપેલામાં પાણી નાખી અને કાંઠો મૂકીને આ રીતે ચોકલેટ ઉપર મૂકી દીધી. એટલે ચોકલેટ ધીમે ધીમે ઓગળવા માંડે અને અડધી ચોકલેટ ઓગળીને પછી બીજી તપેલીમાં ભરેલી હતી ને એમાંથી થોડીક ચોકલેટ નાખી અને બધી ચોકલેટ ફાઇનલી જો હવે આ રીતે ઓગળી ગઈ છે અને થોડી ઘણી ઓગળવાની બાકી છે. બે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે પછી છે ને ટ્રેમાં ભરી લેવાની ને થોડી વાર ફ્રીજમાં મૂકી દે ને સરસ મજાની જામી જાય. જો આ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે એટલે હવે હું આ ટ્રેમાં ભરી લઉં છું. આ એક ટ્રે આખી તો ભરાઈ જ જશે અને બીજી ટ્રે ભરાઈ જશે, પણ મને એવું લાગે છે કે ચોકલેટ વધારે છે એટલે આ બે ટ્રે ભરતા છતાંય હજી થોડીક વધશે ચોકલેટ. એનું શું કરીશ હવે મારે વિચારવું પડશે. પછી તો મેં છે ને બરફની ટ્રેમાં ભરી દીધી. આ રીતે કોણ ચોકલેટ ખાય? જો તો રોટલી યારે ચોકલેટ ખાય છે. શાક રોટલી હોય ને જગ્યાએ ચોકલેટ રોટલી, આવું તો પહેલી વાર સાંભળ્યું હોય છે. ચોકલેટ ખાય અને ભરાણો પછી તો એને ખીજાણી એટલે હાથે જ નાવા વયો ગયો બાથરૂમમાં અને નળ ચાલુ ના જોતો જાણે વોટર પાર્કમાં આવ્યો હોય એવી રીતે તો નાવા બેઠો છે. અને પાછો મેં કીધું બહાર નીકળતો તો પાછો મને ના પાડે છે કે ના મમ્મા કે મારે બહાર નથી નીકળવું. અને પછી મને થોડી ઘણી તબિયત ડાઉન લાગી એટલે હું તો દવા લઈ આવી અને રસોઈ મારાથી થાય એમ નહોતી એટલે અમે તો પરબારું કરીને પરબારું એટલે પછી અમે બહારે જમી લીધું. અને પછી મને અને ધ્યાંશને હિંચકા દેખાણા એટલે અમારા બેને કાંઈ જોઈને હિંચકા મળી જાય એટલે ધ્યાંશ તો હિંચકામાંથી હેઠો ઉતરે જ નહીં. અને આજે તો મેં હારવાર હિંચકા ખાઈ લીધા. હવે કોઈ એમ ન કહેતા કે હિંચકો તૂટી ન જાય એમ, કેમ કે મારો વજન એટલો બધો નથી કે હિંચકો તૂટી જાય. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વિડીયોને લાઇક શેર ફોલો કરી દેજો કલેજા અને મારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો.